ડીસાની સુભાષ કોઓપરેટિવ સોસાયટીના તત્કાલીન મેનેજરની વધી મુસીબતો, સંચાલક મંડળ દ્વારા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં વધુ એક યુવકે ઝંપલાવ્યું, શોધખોળ કરવા પોલીસે છાન મારી કેનાલ. ભાભર તાલુકાના તેતરવા ગામમાં 86 લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્ય સરકારના મંત્રીએ કર્યું ખાતમુહૂર્ત, તો કેન્દ્ર સરકારના મંત્રીએ કોમ્યુનિટી હોલના ઉદ્ઘાટન પ્રસંગે મોદી સરકારના શાસનમાં થયેલા વિકાસના રજૂ કર્યા લેખાજોખા. ઉનાળાની શરૂઆત થતાં ઉભરાયું ડીસાનું ન્યૂ ટીસીડી ફાર્મ. બાળકોને ક્રિકેટની તાલીમ આપવા આવ્યા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેનન યંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુરુવારની મોડી સાંજે પાલનપુર આબુ હાઈવે ઉપર એક એક્ટિવા કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની વિગતો એવી છે કે આરટીઓમાં કામ કરતો ચેતનપુરી નામનો યુવક ગઈકાલે એક્ટિવા ઉપર સવાર થઈને પૂરપાટ ઝડપથી જઈ રહ્યો હતો, ત્યારે અચાનક સામેથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાયો હતો અને એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જે દરમિયાન એક્ટિવા ઉપર સવાર ચેતનપુરીને ગંભીર ઇજાઓ થઈ હતી અને તાબડતોબ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ચેતનપુરી એટલો ગંભીર રીતે ઘવાયો છે કે તેની હાલત હજુ નાજુક અને ખૂબ જ ગંભીર અવસ્થામાં છે. તેને સારવાર અપાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક ઉચાપતની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ માઉન્ટ આબુની અર્બુદા સોસાયટી અને ત્યારબાદ ડીસાની સિક્યોર લાઈફ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી અને ડીસામાં વર્ષોથી કાર્યરત સુભાષ કોઓપરેટિવ સોસાયટીમાં નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જિલ્લા રજિસ્ટ્રારે સોસાયટીની કમિટીને ઉચાપત કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે. ડીસામાં કાર્યરત સુભાષ કોઓપરેટિવ સોસાયટીમાં 1 એપ્રિલ 2009થી 31 માર્ચ 2014 સુધીમાં 5 વર્ષના સમયગાળા દરમિયાન સુભાષ કોઓપરેટિવ સોસાયટીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ દીપચંદભાઈ ચીપા દ્વારા 67,22,786 રૂપિયાની ઉચાપત આચરવામાં આવી હોવાની ઘટના આર ચૌધરી એસોસિએટના પરાગ માલવી નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં બહાર આવી છે. આ ઉચાપત બાદ બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારે મંડળીના ચેરમેન અને વ્યવસ્થા કમિટીના સભ્યોને લગભગ 2 માસ અગાઉ મંડળીના મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો હતો. જિલ્લા રજિસ્ટ્રારના આદેશને 2 માસ જેટલો સમય વીતવા છતાં સ્થાનિક મંડળી દ્વારા મંડળીના મેનેજર સામે ઉચાપતની કોઈ જ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. ત્યારે આ બાબતે અમે જ્યારે સુભાષ કોઓપરેટિવ સોસાયટીમાં થયેલી ઉચાપત અંગે અહેવાલ રજૂ કર્યા બાદ આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં મંડળીના તત્કાલીન મેનેજર સુરેશભાઈ દીપચંદભાઈ ચીપા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ સમગ્ર ઉચાપત કેસમાં અત્યાર સુધીમાં લગભગ તમામ રકમની વસૂલાત થઈ ચૂકી છે. ત્યારે આ ઉચાપતમાં કોણ કોણ જવાબદાર છે તે અંગે હવે આગામી સમયમાં પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે. ડીસામાં આવેલી દેના ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે આજે ખેડૂતો ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે દેના ગુજરાત ગ્રામીણ બેંકની રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતો માટે જે સહાય જાહેર કરવામાં આવી છે તેમાંથી એક પણ સહાય અત્યારે દેના ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા ખેડૂતોને આપવામાં આવતી નથી. આ ઉપરાંત ખેડૂતોને પૂછ્યા વગર જ બેંક દ્વારા વીમા પ્રીમિયમ વસૂલવામાં આવી રહ્યું છે, જેના પગલે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. વડગામ તાલુકાની મુખ્ય સહકારી સંસ્થા ગણાતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને લઈ વડગામ તાલુકામાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે. માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ગુરુવારે ઉમેદવારી પત્રો ભરવાના દિવસે 80 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આ વખતે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 3 પેનલો બને તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. વડગામ માર્કેટ યાર્ડના ડિરેક્ટરોની ચૂંટણી આગામી 4 મેના રોજ યોજાનાર છે. વેપારી વિભાગમાંથી 4 ડિરેક્ટર, ખેડૂત વિભાગમાંથી 8 ડિરેક્ટર તેમજ ખરીદી વેચાણ સહકારી મંડળી વિભાગમાંથી 2 ડિરેક્ટરની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના માટે ગુરુવારે ઉમેદવારી પત્રો ભરવાનો દિવસ હોવાથી 3 વિભાગોમાંથી 80 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જો કે આ વખતે વડગામ માર્કેટયાર્ડની ચૂંટણીમાં માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન કેસરભાઈ પી ચૌધરીની પેનલની સામે વડગામના મોગજીભાઈ ચૌધરી તથા ફલજીભાઈ ચૌધરીની પેનલ ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ વખતે માર્કેટયાર્ડની ચૂંટણીમાં 3 પેનલ આમને સામને ચૂંટણી લડશે તેવું જણાઈ રહ્યું છે. જેમાં વેપારી વિભાગમાં 260 મતદારો, ખેડૂત વિભાગમાં 772 મતદારો અને ખરીદ વેચાણ સંઘ મંડળી વિભાગમાં 70 મતદારો મળી કુલ 1102 મતદારો મતદાન કરશે. અત્યાર સુધી કયા વિભાગમાં કેટલા ફોર્મ ભરાયા તેની ઉપર નજર કરીએ
તો ખેડૂત વિભાગમાં અત્યાર સુધીમાં 58, વેપારી વિભાગમાં 17, ખરીદ વેચાણ સંઘ મંડળી વિભાગમાં 5, ચૂંટણી માટે 80 ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આગામી ચૂંટણીમાં 3 પેનલ બનવાના એધાણ વર્તાઈ રહ્યા છે। બનાસકાંઠાના દિયોદરમાં આજે ઠાકોર બોર્ડિંગ ખાતે ઠાકોર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા 12મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી। આ પ્રસંગે સત્કાર સમારંભ અને દાતાઓનું સન્માન તેમજ કન્યા વિદાય પ્રસંગ યોજાયો હતો। સમાજના દાનવીરો દ્વારા કન્યાદાનમાં વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે સમાજમાંથી કુરિવાજો દૂર થાય તેમજ સમાજમાં ભાઈચારો એકતા વધે અને સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ પોતાના દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી કરી શકે તે માટે દર વર્ષે ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। જે રીતે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। શ્રી સમસ્ત ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દિયોદર દ્વારા આજે ઠાકોર સમાજ છાત્રાલય દિયોદર ખાતે સમાજનો 12મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો। આ પ્રસંગે 21 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમાજની અંદરથી કુરિવાજો દૂર થાય, સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના માતા પિતાઓ પણ એમના દીકરા દીકરીઓના લગ્ન એ ધામધૂમથી ઉજવી શકે અને ખર્ચા ઓછા કરી શકે, સમાજની અંદર ભાઈચારો વધે, સમાજમાં એકતા વધે એ ઉદ્દેશ સાથે સમસ્ત ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ એ દર વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરે છે। આજના પ્રસંગે જે નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડે છે એ સૌને રાજ્ય સરકાર તરફથી અને મહારાષ્ટ્ર તરફથી ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સંત શિરોમણી સદારામ બાપુના આશીર્વાદથી દિયોદર તાલુકાનો 12મો સમૂહ લગ્ન યોજાયો છે। 21 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। તમામ નવ દંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે જે ખર્ચાઓ કાપવા માટેની સમાજ ચિંતા કરે છે અને આ જે કંઈ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે એમના માતા પિતાથી લાખો રૂપિયાના ઘરે ખર્ચા થઈ શકતા નથી। આયોજકોએ પોતાના મહેનતથી અને સમાજના સાથ સહકારથી ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને ઘરે લગ્ન ના થઈ શકે એવા લગ્નનું આયોજકોએ કર્યું છે। ત્યારે એ દંપતીને અને એમના માતા પિતાને હું ખૂબ અભિનંદન આપું છું। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં વધુ એક યુવકે ઝંપલાવ્યું, શોધખોળ કરવા પોલીસે છાન મારી કેનાલ। ભાભર તાલુકાના તેતરવા ગામમાં 86 લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્ય સરકારના મંત્રીએ કર્યું ખાતમુહૂર્ત, તો કેન્દ્ર સરકારના મંત્રીએ કોમ્યુનિટી હોલના ઉદ્ઘાટન પ્રસંગે મોદી સરકારના શાસનમાં થયેલા વિકાસના રજૂ કર્યા લેખાજોખા। ઉનાળાની શરૂઆત થતાં ઉભરાયું ડીસાનું ન્યૂ ટીસીડી ફાર્મ। બાળકોને ક્રિકેટની તાલીમ આપવા આવ્યા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેનન યંગ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी, अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बनके दिखाना है, माँ की दुआ है।
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. બા, આજે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. એ મારી નહીં, મમતાની કમાલ છે. અરે બા, આ તો ગુજરાત મસાલામાંથી લાવેલ દાળ શાકના મસાલાની કમાલ છે. બહુ બેટા, ચાલો હવે આખા વર્ષનું કરિયાણું લાવવાનું છે તો આપણે ગુજરાત મસાલામાંથી જ લાવીએ. હા બા. કેમ છો શિવલાલભાઈ? આવો આવો. અમારે ત્યાં દેશી, પટણી, કાશ્મીરી, ડબલ બેડકી મરચું, દાળ શાકનો મસાલો, રાજાપુરી હળદર, ધાણા જીરું હોલસેલ તથા રિટેલ ભાવે મળશે. તો આપના ઘર માટે દાળ શાકના મસાલા ખરીદવા માટે એક જ નામ, ગુજરાત મસાલા, ચૌધરી પેટ્રોલ પંપની પાછળ, પ્રકાશ ટાયરની બાજુમાં, સુભાષ ચોક, ડીસા. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, એપીએમસી ની બાજુમાં, રાજ મંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744-220-455. સક્સેસ એજ્યુકેશન, શ્રેષ્ઠ, સરળ અને ઉત્તમ શિક્ષણનું પ્રતીક એટલે સક્સેસ એજ્યુકેશન. હવે બટાકાનગરી ડીસામાં અંગ્રેજી શીખવામાં નહીં થાય ખતરા, કારણ સક્સેસ સ્પોકન ઇંગ્લિશ કોર્સ દ્વારા અભણ વ્યક્તિ પણ બોલશે અંગ્રેજી. જી હા, પેન અને પેપર વગરનો 5 થી લઈ 75 વર્ષના દરેક વ્યક્તિ માટેનો કોર્સ. તો હવે રાહ શેની જુઓ છો? ક્યાં સુધી બોર્ડમાં લખેલું ચોપડામાં ઉતારશો? ટીચિંગ તો બહુ મેળવ્યું, હવે સાચી ટ્રેનિંગની વારી છે. સાથે કમ્પ્યુટરમાં સીસીસી, ટેલી અને તમારી ઇન્ટરનેટની મુશ્કેલીનો અંત લાવતો ઓનલાઈન કેશલેસ કોર્સ. લિમિટેડ બેચ છે, એડમિશન લેવાનું ચૂકતા નહીં. સક્સેસ એજ્યુકેશન, મા કોમ્પ્લેક્સ, કોલેજ રોડ, જૈન બોર્ડિંગ પાસે, ડીસા. ધન્યવાદ. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, એલજી અને ગોદરેજ જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો અદ્યતન શોરૂમ. એલજી અને ફિલિપ્સ કંપનીના એલઈડી ટીવી, હાયર અને એલજી કંપનીના રેફ્રિજરેટર, સેમી અને ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન, વિડીયોકોન અને એલજી કંપનીના એર કન્ડિશનર, મિલ સેટ અને પ્રિયા કંપનીની ઘરઘંટી, મહારાજા અને સિમ્ફની કંપનીના એર કુલર, પ્રેસ, જ્યુસર, હેન્ડ બ્લેન્ડર તેમજ દરેક સ્ટાન્ડર્ડ કંપનીના હોમ થિયેટરની વિશાળ શ્રેણી સાથે ટાટા સ્કાય અને ડીટીએચ કંપનીના ડીશ એન્ટીના મળશે. અમારું સરનામું હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, પ્રકાશભાઈ એસ પ્રજાપતિ, દુકાન નંબર 3940, દીપમાલા શોપિંગ સેન્ટર, ડિમ્પલ ટોકીઝની સામે, ડીસા. મોબાઈલ નંબર 94270 85481 અને 81559 92201. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, થરાદ શહેરમાં ખાનપુર પાસે મુખ્ય કેનાલમાં એક યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. હકીકત કંઈક એવી છે કે જે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે તે યુવકની રિક્ષા કેનાલ પાસેથી મળી આવી છે. ત્યાં યુવકનો મોબાઈલ ફોન પણ કેનાલ પાસેથી મળી આવતા યુવક મુખ્ય કેનાલમાં ડૂબ્યો હોવાની શંકાના આધારે યુવકના પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમજ આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં આવતા થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ કરી રહી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અત્યારે લગ્નસરાની સિઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. લગ્નસરાનો માહોલ હોવાથી ઠેર ઠેર અવનવી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે બજારોમાં અત્યંત ભીડ જોવા મળતી હોય છે અને આવા ભરચક ભીડવાળા વિસ્તારોમાં ચોરી, ચીલઝડપ અને લૂંટફાટના બનાવો બનવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તેવી જ એક ઘટના થરાદ શહેરમાં બની છે.
થરાદ શહેરમાં ખેતીવાડી ઉત્પન્ન બજારની સામે હરેશભાઈ અભેરામ જોશીની દુકાન આવેલી છે। આ દુકાનમાં હરેશભાઈ રૂપિયા 95,000 ભરેલી બેગ મૂકીને કંઈક વસ્તુ લેવા માટે ગયા હતા। તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે તકનો લાભ ઉઠાવી રૂપિયા 95,000 ભરેલી બેગ ઉપાડી ગયો હતો। આ 95,000 ભરેલી બેગ ગાયબ થઈ હોવાની જાણ થતાં હરેશભાઈ અભેરામ જોશીએ રૂપિયા 95,000ની રકમ ભરેલી બેગ ગુમ થયાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાવી છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના તેતરવા મુકામે રૂપિયા 86 લાખના ખર્ચથી નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ અને વિકાસ એ જ આ સરકારનો રાજમંત્ર છે। દેશને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવનાર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર દેશમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે। આ ઉપરાંત દેશ ઉત્તરોત્તર ઘણા ક્ષેત્રોમાં પ્રગતિના શિખરો પણ સર કરી રહી છે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ આ સરકાર 4 બાબતો પારદર્શકતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાને મહત્વ આપી કાર્ય કરે છે, જેનાથી પ્રજાની આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે। વધુમાં મંત્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યભરમાં પ્રજાને આરોગ્યની તમામ સુવિધાઓ સરળતાથી અને સરસ રીતે મળે તે માટે સરકાર દ્વારા વિરાટ પાયે કામ કરવામાં આવી રહ્યું છે। પ્રજાને જરૂરી તમામ સુવિધાઓ આપવા આ સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે। ખેડૂતો, ગરીબો, વંચિતો, દલિતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિતના સૌના કલ્યાણ માટે આ સરકાર વિવિધ અભિયાનો હાથ ધરી સક્રિય પ્રયાસો કરી રહી છે। એક અતિ આધુનિક હોસ્પિટલ ચાલુ કરવા માટેનું પીએચસી સેન્ટર ચાલુ કરવા માટેનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને 1 વર્ષના સમયગાળાની અંદર આ કામ આપણે પૂરું કરવાનો નિર્ણય પણ આપણે કરીએ છીએ, જેમાં આ તૈયાર થતાની સાથે એક આયુર્વેદ ડોક્ટર એટલે આયુષ કહેવાય એવા 2, એક MBBS ડોક્ટર અને સ્ટાફ નર્સ સહિતનું અહીં આગળ ભાભર કે ત્યાં તાત્કાલિક સારવાર માટે ન જવું પડે, ડિલિવરી પ્રસંગ હોય, બીજું ત્રીજું કોઈ નાનો મોટી તકલીફ હોય તો ઘર આંગણે ફ્રી ઓફ સારવાર મળી રહે એ માટેની વ્યવસ્થા અહીં આગળ ઊભી થશે। બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે। તેતરવા મુકામે નિર્માણ પામનાર આધુનિક સુવિધાઓ ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આ વિસ્તારની પ્રજાને સારી આરોગ્ય સુવિધાઓ મળશે। આ ઉપરાંત આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3 ડોક્ટરો સહિત જરૂરી સ્ટાફ ફરજ બજાવશે। જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવેએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી રહ્યું છે અને વાવ વિસ્તારમાં અહીંના જાગૃત ધારાસભ્ય અને આપણા લોકપ્રિય મંત્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી નોંધપાત્ર વિકાસ પણ થયો છે। આ પ્રસંગે મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નવનિયુક્ત સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ડિરેક્ટર પરથીભાઈ ચૌધરી, ભાભર નગરપાલિકા પ્રમુખ વૈકુંઠભાઈ આચાર્ય, માર્કેટ યાર્ડના ચેરમેન લાલજીભાઈ ચૌધરી, સહકાર સમિતિના ચેરમેન કુંવરસિંહભાઈ ઠાકોર, અગ્રણીઓ સર્વ ઉમેદદાન ગઢવી, ગુમાનસિંહ ચૌહાણ, જીવણગર ગૌસ્વામી સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે સંત શ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ સંકુલની જગ્યામાં કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે 15 લાખના ખર્ચથી નિર્માણ પામેલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણે સૌ નસીબદાર છીએ કે આપણને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી જેવું સમર્થ અને શક્તિશાળી નેતૃત્વ મળ્યું છે, જેમની ગણના વિશ્વના મહાન નેતાઓમાં થાય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના સંગીન પ્રયાસોને લીધે દેશભરમાં તમામ ક્ષેત્રોમાં બહુ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે માત્ર 12ના પ્રીમિયમમાં 2 લાખનો વીમો આપવાની યોજના, જનધન યોજના અન્વયે કરોડો દેશવાસીઓના બેંકમાં ખાતા ખોલાવી સરકારની સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું વૈશ્વિક કક્ષાએ ગૌરવ વધાર્યું છે, જેનાથી દેશવાસીઓ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીરની પધરામણી થતાં અગાઉ સૂકા અને ઉજ્જડ ગણાતા વિસ્તારમાં હવે હરિયાળી અને સુખાકારી જોઈ સૌને આનંદ થાય છે। તેમણે કહ્યું છે કે છેલ્લા 1.5 દાયકામાં બનાસકાંઠા જિલ્લામાં
શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે ઉમેર્યું કે પોતાની સાંસદ તરીકેની મોટાભાગની ગ્રાન્ટનો શિક્ષણ માટે જ જિલ્લામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના શાસનમાં વિકાસ કૂચ વેગવંતી બની છે. મંત્રી હરિભાઈ ચૌધરીએ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર વિશે બોલતા જણાવ્યું હતું કે ગરીબો સહિત જરૂરિયાતમંદ દરેકને બહુ વ્યાજબી ભાવે દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ દેશમાંથી દવાઓ બનાવતી કંપનીના માલિકો સાથે મીટિંગ કરી બહુ જ વ્યાજબી ભાવે દવાઓ આપવા નિર્ણય લેતા હવે મોંઘી દવાઓ પણ બહુ જ સસ્તા દરે બજારમાં ઉપલબ્ધ બની છે, જેનાથી ગરીબોને નોંધપાત્ર ફાયદો થયો છે. પ્રયત્નો કર્યા એટલે આપણા જિલ્લાનું શિક્ષણ આજે 75% પહોંચ્યું, 30% જગ્યાએ. અને આપણા આવતા વર્ષોમાં બનાસકાંઠાનો એક પણ દીકરો કે દીકરી ભણ્યા વગર ન રહે, કારણ કે હવે સરકારમાં નોકરીઓ ખુલ્લી છે. ગુજરાત સરકારમાં 66,000 નોકરી આપવાની છે. એ સચિવાલયમાં ક્લાર્ક હોય, પટ્ટાવાળો હોય, પોલીસવાળા હોય, અને આમાં બહુ મોટું ભણતર જરૂર નહીં નથી. 12 ચોપડી ભણેલા હોય અને બરાબર વાંચો અને દોડવામાં તમે ઠાકોર તો દોડવામાં હોશિયાર હોય, પોલીસમાં તો તમારે બધા જ હોય. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણને વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું શક્તિશાળી નેતૃત્વ મળતા દેશ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓના શિખરો સર કરી રહ્યો છે. ગ્રાન્ટમાંથી ₹5 લાખ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મંત્રી કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી દર શુક્રવારે તેઓ અહીં આ કોમ્યુનિટી હોલમાં બેસીને લોકોને મળશે. આ સમૂહ લગ્ન માંડવે જે 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડે છે એ સૌને, એમના વાલીઓને અને આ સમગ્ર સમાજને, આ સમગ્ર પંથકને, આ વિસ્તારની સમગ્ર જનતાને મારા તરફથી અને રાજ્ય સરકાર તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉનાળાની શરૂઆત થતાં ઉભરાયું ડીસાનું ન્યૂ ટીસીડી ફાર્મ. બાળકોને ક્રિકેટની તાલીમ આપવા આવ્યા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સેનન યંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99 241 34 031. અવ્વલ સ્કૂલ. આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને. એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે. હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે. પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે. સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર,
ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડેમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. साल 1918 जब साईं ने ली महासमाधि. साल 2017 ठीक 100 साल बाद साईं फिर से. साईं शताब्दी के शुभ वर्ष पर साईं कथा का पुण्य अर्जित करें सिर्फ दिशा टीवी पर. संपर्क करें निष्काम कर्म चैरिटेबल ट्रस्ट 9999100594. साईं बाबानी शताब्दीना शुभ अवसरे डीसा खाते साईं कथा तारीख 25, 26, 27 एप्रिल 2017. समय सवारे 10 થી બપોરે 1 વાગ્યા સુધી. સ્થળ સાંઈ બાબા મંદિર ડીસા. ભારતભરમાં ડીસા ચેનલ ઉપર લાઈવ નિહાળો. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં કાર્યરત અને ઉગતા ક્રિકેટરોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડનારી ન્યૂ ટીસીડી ક્રિકેટ એકેડેમી દ્વારા અત્યારે ઉનાળુ વેકેશનની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેનન યંગને કોચિંગ આપવા માટે બોલાવવામાં આવ્યા છે. ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષોથી મજબૂત સ્થાન ધરાવે છે અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની શૈલી પણ અન્ય દેશોના ક્રિકેટરો કરતાં ચઢિયાતી છે. ત્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેનન યંગ અત્યારે ડીસામાં કોચિંગ માટે આવતા અત્યારે ખૂબ જ વિશાળ સંખ્યામાં ડીસા સહિત જિલ્લાના ક્રિકેટરો તાલીમ લેવા માટે પહોંચી ગયા છે અને અત્યારે ડીસાના ન્યૂ ટીસીડી મેદાન ઉપર ક્રિકેટની પૂરજોશમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવ યથાવત રહ્યા હતા, જ્યારે ચાંદી અને રૂપાના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આજે સોનાનો ભાવ 29,700 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 400 રૂપિયા ઘટીને 41,700 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 400 રૂપિયા ઘટીને 41,600 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાની સુભાષ કોઓપરેટિવ સોસાયટીના તત્કાલીન મેનેજરની વધી મુસીબતો. સંચાલક મંડળ દ્વારા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. થરાદ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં વધુ એક યુવકે ઝંપલાવ્યું. શોધખોળ કરવા પોલીસે છાન મારી કેનાલ. ભાભર તાલુકાના તેતરવા ગામમાં 86 લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્ય સરકારના મંત્રીએ કર્યું ખાતમુહૂર્ત. તો કેન્દ્ર સરકારના મંત્રીએ કોમ્યુનિટી હોલના ઉદ્ઘાટન પ્રસંગે મોદી સરકારના શાસનમાં થયેલા વિકાસના રજૂ કર્યા લેખાજોખા. ઉનાળાની શરૂઆત થતાં ઉભરાયું ડીસાનું ન્યૂ ટીસીડી ફાર્મ. બાળકોને ક્રિકેટની તાલીમ આપવા આવ્યા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેનન યંગ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.